મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસને પગલે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા શાળાના બાળકોને ફ્રૂટ અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સેવાકીય કાર્યો યોજાઈ રહ્યા છે। આ પાવન અવસરે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ફતેપુરા પ્રાથમિક શાળા ખાતે શાળાના માસૂમ બાળકો સાથે મુખ્યમંત્રી શ્રીના જન્મદિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। કૃષિ વિકાસ, આરોગ્ય અને ગરીબોની સુખાકારીની પ્રાથમિકતા આપનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 64મા જન્મદિવસે ભાજપના કાર્યકરોએ શાળાની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ દ્વારા શાળાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પુસ્તકો અને તેમના સ્વાસ્થ્ય માટે ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી બાળકોના ચહેરા ઉપર ખુશી જોવા મળતી હતી। આ સેવાકીય કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ હિતાંશુભાઈ દરજી, મહામંત્રી રાજેશભાઈ સોલંકી, ધનજીભાઈ વણકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શહેર જિલ્લા મોરચાના પ્રમુખ મમતાબેન પટેલ, અગ્રણી સજ્જનબેન રાજપૂત, કનુભાઈ ગઢવી, અંકુર પંચોલી તેમજ લઘુમતી મોરચાના પ્રમુખ મુસ્તુફા ચૌહાણ સહિત વિવિધ સેલના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી મુખ્યમંત્રીશ્રીને દીર્ઘાયુષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા છોટાઉદેપુરના ફતેપુરા ફળિયામાં પ્રાથમિક શાળાના બાળકો સાથે એમને નોટ વિતરણ, ફ્રૂટ વિતરણ કરીને જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે। આજના તબક્કે છોટાઉદેપુર જિલ્લાના સૌ કાર્યકર્તાઓ વતી સાહેબ શ્રી ગુજરાતના વિકાસ માટે, લોક કલ્યાણ માટે સતત કાર્ય કરતા રહે એવી અભ્યર્થના સાથે એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ।